નમસ્કાર. બંદાબેન ગીત ગાઈ પહેલા બે શબ્દો આપણા ગ્રુપ વિશે, મનસુખભાઈ વિશે અને આપણા બધા માટે. અહીંયા હમણાં આજે મેં છે ને બેઠા બેઠા વિચારતો હતો કે આ ગ્રુપની જ્યારે શરૂઆત કરી, એનો જે ઓફિશિયલ પહેલો પ્રોગ્રામ થયો 21/9/21, જો હું ભૂલતો ન હતો, ત્યારે એ ગ્રુપ ફોર્મ કર્યું હતું BSNL પરિવાર માટે. અને મને યાદ છે ત્યાં સુધી એમાં લગભગ લોકોને માઇક પકડતા પણ શીખવાડવું પડતું મનસુખભાઈ, આમ નહીં રાખો, આમ રાખો, આ રીતે. ત્યાંથી શરૂઆત કરી એમણે. અને એ જે હતા એ લોકો અત્યારે કેટલું સરસ ગાતા હતા આજે. એમાં હું પણ છું. મને માઇક પકડતા નહોતું આવડતું, કે હું ગાયક કલાકાર નથી, કંઈ નહીં. મને માઇક મનસુખભાઈએ પકડાયું. એટલે આનું મારું કહેવાનું તાત્પર્ય એ છે કે મનસુખભાઈ આપણા આનંદ માટે, આપણા શોખ જે આપણા રહી ગયા છે, બાકી આ છે મેઇનલી ગ્રુપ છે ને, એ લાઈફ આફ્ટર રિટાયરમેન્ટ, મ્યુઝિકલ ગ્રુપ આફ્ટર લાઈફ, મ્યુઝિકલ લાઈફ આફ્ટર રિટાયરમેન્ટ, એ રીતે ફોર્મ કર્યું છે. એટલે કે રિટાયર્ડ લોકો એન્જોય કરી શકે, અને એ રીતે મેઇન. પછી સમયાંતરે મનસુખભાઈએ દરવાજા ખોલી નાખ્યા, અને અત્યારે તો આપણે BSNL સિવાયના પણ ઘણા બધા લોકો સિંગર્સ છે, અને ગ્રુપ ઘણું મોટું છે. લગભગ 300 થી 400 મેમ્બર્સ છે, અને એમાં સિંગર્સ ઓલમોસ્ટ 50% હશે. હા, એટલે મારું કહેવાનું એ લઈ બરાબર છે. ક્યારેક આપણને એમ થાય કે મનસુખભાઈ સ્ટ્રીક છે. મારું 2 ગીત હતા, 1 લીધું, સિક્વન્સ ફરી ગઈ, કે એવું બધું થાય. તો એ ઘણી વખત ખબર છે ને, આપણે નાના હતા ત્યારે ભણતા હતા ત્યારે અમુક શિક્ષક બહુ સ્ટ્રીક હોય. લાસ્ટ બેન્ચમાં જે 2 વિદ્યાર્થી થોડી વાત કરતા હોય તો ચોક થ્રો થાય, અને વિદ્યાર્થીને ત્યારે બહુ અપ્રિય લાગે શિક્ષક, કે આ કેમ આમ કહે છે. પણ પછી જ્યારે મોટા થાય ત્યારે એ જ શિક્ષકને યાદ કરે, એ શિક્ષકે મારું કેટલું ધ્યાન રાખ્યું, મારું કેટલું ડેવલપમેન્ટ કર્યું. એટલે આપણા બધાનું ડેવલપમેન્ટ માટે, આપણા વિકાસ માટે, અને આપણો એક એન્જોયમેન્ટ માટે મનસુખભાઈ દિવસ રાત મહેનત કરે છે, પ્રયત્ન કરે છે. અને એમણે, તમે કદાચ નોંધ્યું હોય કે ન નોંધ્યું હોય, મેં તો ખાસ નોંધ્યું છે કે એમણે આ જે ગ્રુપના જે પ્રોગ્રામ છે ને, મોનોટોનસ ન થાય એની બહુ તકેદારી રાખે છે. કે લોકો આવે, ગાય, જતા રહ્યા, આવે, ગાય, જતા રહ્યા. એમને બદલે એમણે અલગ અલગ થીમ આપે, અલગ અલગ કન્સેપ્ટ આપે, અને દરેકને આમ જીવંત રાખે ગ્રુપમાં. અને દરેકને એમ થાય કે આ મારું ગ્રુપ છે. અને એક પારિવારિક ભાવના ડેવલપ કરીએ તો ખરેખર સેલ્યુટ ટુ મનસુખભાઈ. ખરેખર આ તો પ્રોફેશનલ ગ્રુપ થઈ જાય, કોમર્શિયલ ગ્રુપ થઈ જાય, એવા ટર્ન થઈ જાય, પણ એમણે પરિવાર એક બનાવ્યો છે. અમેરિકા જીવંત રાખવાના છે. અને લાસ્ટ ટાઈમ ગયા હતા 6 મહિના એમને ત્યાંથી અહીંયા હેન્ડલ કર્યું હતું ગ્રુપ. એટલે મારું આ એક નમ્ર નિવેદન છે, આપણે બધા દિલથી જોડાયા છીએ, જોડાયેલા રહીશું. મનસુખભાઈ જે પણ ડિસિઝન લે છે, જે પણ વાત કરે છે, આપણા માટે કરે છે, આપણા ગ્રુપ માટે કરે છે, આપણા સૌ માટે કરે છે. એને એમ કે ને, હાઉ બેસ્ટ વે વી કેન એન્જોય અવર ટાઈમ, Mansukh always thinks and works on that line. Follow him, be honest and kind, and you will see that the days of our life will shine. એ હું કહેવા માંગુ છું. બીજું આ ગીત વિશે, આ ગીતમાં શું હતું કે આ લગભગ 1.5 વર્ષ પહેલાં મારે ત્યાં મેં લખેલું, અને 1 વર્ષ પહેલાં મનસુખભાઈ એમની ચેનલ ઉપર અપલોડ કરી દીધો ટ્રેક. પણ કોઈ પણ કારણસર આ ગીત સ્ટેજ ઉપર રજૂ થઈ શક્યું નહીં. 2-3 વખત પ્રયત્ન કર્યા, પણ કોઈ પણ કારણસર એ ન થઈ શક્યું. તો એ ગીતના શબ્દોમાં આપણા જે ગ્રુપ વિશે, આપણે જે પ્રેમ છે, આપણી જે મિત્રતા છે, આપણી દોસ્તી છે, આપણે જે બધા એકબીજાને મળતા રહ્યા, એક નવા સંબંધો ડેવલપ થયા, એક નવો આયામ ડેવલપ થયા, એ બધું આપણે ફીલ કરીએ, આપણે એને વધાવીએ, અને મનસુખભાઈના પ્રયત્નને વધાવીએ, અને એને સેલ્યુટ કરીએ. અને તમે છે ને ગીતના લય, તાલ, એના ઉપર ધ્યાન આપવા કરતાં ખાલી શબ્દો સાંભળજો. તો જો શબ્દો તમને ગમે કે આપણા માટે છે ને, આપણા શબ્દો છે, આપણા ગ્રુપ માટેના શબ્દો છે, તો પછી તાળીઓથી વધાવજો. મંદાબેન બહુ સારા કલાકાર છે. એક
કે 2 દિવસમાં જ એમણે તૈયાર કર્યું છે આ ગીત અમારે વાત થયા પછી.